વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાંથી ગળફોડ ચોરીના ગુનાઓને અંજામ આપનાર બે ઇસમોને કારેલીબાગ પોલીસ મથકની ટીમે ઝડપી પાડ્યા છે અને તેમને માંજલપુર પોલીસ સ્ટેશનમાં સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। વડોદરા શહેર કારેલીબાગ પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી કે વડસર બ્રિજ પાસે આવેલા સન પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલા આશુતોષ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાંથી રોકડા રૂપિયાની ચોરી કરેલા બે ઇસમો કાસમાલા કબ્રસ્તાન પાસે ખુલ્લા મેદાનમાં ઉભો છે। જે ચોક્કસ માહિતીના આધારે કારેલીબાગ પોલીસ મથકની ટીમે સ્થળ ઉપર દરોડા પાડ્યા હતા અને બેઝિમ નામે ઇમરાન ઉર્ફે વેપારી શેખ અને બીજો આરોપી હાજુન રશીદ ઘાંચી જણાઈ આવ્યો હતો। તેમની અંગ ઝડતી કરતા તેમની પાસેથી 17,000 રૂપિયા રોકડા મળી આવ્યા હતા। આ બાબતે પૂછપરછ કરતા ઇસમોએ કોઈ સચોટ માહિતી આપી ન હતી। વધુ પૂછપરછ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે 1 વર્ષ પહેલા અંબે સ્કૂલ સામે આવેલા કોમ્પ્લેક્સમાં ચામુંડા કિચન પોઈન્ટ નામની દુકાનમાંથી રૂપિયા 35,000 રોકડા તથા વડસર બ્રિજ પાસે આવેલ કોમ્પ્લેક્સમાં આશુતોષ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાંથી પણ 18,000 રૂપિયાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। જેથી પોલીસે બંને ઇસમોની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી માટે માંજલપુર પોલીસ મથક ખાતે સોંપવામાં આવ્યા હતા।